ગાઈસ કેમ છો બધા મજામાં જ છો। આજે અમારો બીજો દિવસ પણ છે બગદાણામાં, તો આજનો પણ તમને વિડીયો મળી જશે। અમારી ચેનલમાં એન્ડ તક બની રહેજો, તો તમને આજનો લાઈવ દર્શન કરવા મળશે ને અમારા જો આ બધા મિત્રો છે, અમે જો હું તો ત્યારબાદ થઈને નીકળી ગયો છું, તો આ ભાઈબંધો બધા ફોટા શૂટિંગ કરે છે, તમે જોઈ શકો છો। આ બધા ફોટા શૂટિંગ કરે એની માટે ઊભા છીએ। હવે ફોટા શૂટિંગ કરી લે પછી હવે જાય છે મંદિર તરફ। મિત્રો જો આ બાપા સીતારામનો ગાઈસ તમે જોઈ શકો છો કે આ બાપાનું સમાધિ સ્થાન છે। જોઈ શકો છો મંદિર, આ સમાધિ સ્થાન છે બાપાનું। આ જો બાપા અહીંયા ધ્યાન કરતા, આ બધા એવું કહેવા માન્યમાં આવે છે કે બાપા અહીંયા ધ્યાન ધરીને દરરોજ બેઠતા। આ એનું તેનું ધ્યાન મંદિર છે, તો તમે જોઈ શકો છો ધ્યાન મંદિર। મારે ટાઈમ દો આઈ મને યાદ છે મારે લેવો। તો તમે આ જોઈ શકો છો, આ વડલામાં એક અમને આ જગ્યા મળી છે। આ બધા લોકોની માન્યતા છે કે અહીંયા તમે ધ્યાન હરકું ધરીને બેઠો તો તમને અહીં જોવા મળે છે। મને પણ થોડા થોડા દેખાય છે બાપાના ચહેરો, તમને દેખાતો હોય તો અહીંયા હાર પણ ચડાલ છે, બાપાનો ચહેરો થોડો થોડો દેખાય છે। ગાઈસ તો હવે અમે જઈએ છીએ મંદિરે બધાય, અમે આ બધા અમારા ભાઈબંધો છે પાછા, એ અમારી પણ સાથે છે, તો હું તમને મંદિરના દર્શન કરાવીશ। અહીંથી તમે બહારનો લુક જોઈ શકો છો મંદિરનો। જાય છે મંદિરની અંદર। મંદિર છે જોઈ શકો છો, અહીંયા પણ શ્રદ્ધાઓ આવે છે। મિત્રો અમે જો બધા રામજી મંદિર તરફ ઉપર જઈએ છીએ, જોઈ શકો છો આ બધા અમારા મિત્રો છે, અહીંયા સ્વયંસેવકો। મિત્રો અમે ઉપર જઈએ છીએ બધા, એના દાદરા છે। અહીંયા આવું વાતાવરણ છે, ઠંડુ વાતાવરણ છે અહીંયા બધું આખું, પણ બોર્ડ મારેલું છે સીધા હોય એવી રીતે। આખું અહીંયા મંદિર છે। આ રીતનું આખું મંદિર છે અહીંયા, જોઈ શકો છો ઉપરથી નીચેનો નજારો આખો। ત્યાં પણ હનુમાનજીની મૂર્તિ છે, જોઈ શકો છો। આ કોઈ મંદિરનું દ્રશ્ય છે, અહીંથી પણ બહારનો નજારો જોઈ શકાય છે। જો આખો નજારો અહીંયા કાંઈક અલગ જ છે, બધું આર છે, આરસ પ્રાણનું બધું કરેલું છે અહીંયા જો છે। અહીંયા બધા શ્રદ્ધાઓ આવે છે બધા બાપાના દર્શન કરવા માટે। અહીંયા ગણપત દાદાની જો મૂર્તિ છે સરસ મજાની। આ બધા અમારા પર્યટનવાળા મિત્રો છે।
જોઈ શકો છો અમે પણ માર્કેટમાં આવ્યા છીએ. મારા ભાઈબંધ બધી કટલેરી લેવા જાય છે હવે અલગ અલગ. હા એની કાં ધજા ભેગા રમકડા ને એવું બધી વસ્તુ મળે છે. તો અમે બધી ખરીદી કરી લીધી છે. આશ્રમમાં આટા બાટા વાળી લીધા છે. હવે અમે જઈશું ઘર તરફ પ્રયાણ કરીએ છીએ. તો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ કરી દેજો. મને આવો નવો સપોર્ટ કરતા રહો અને સપોર્ટ થોડોક આપો એવી મારી આશા છે. જય બજરંગ બાપા.